નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। ચેતરભાઈ વસાવા ફાઇનલી બહાર આવી ગયા છે। તમે સ્ક્રીન પર વિડીયો જોઈ શકો છો કે ચેતરભાઈ વસાવા જે ગઈકાલે બહાર આવી જવાના હોવાની શક્યતા હતી, પરંતુ આજે તે 13 તારીખ થઈ કે ચેતરભાઈ વસાવા જે હાલમાં બહાર આવી ગયા છે। તમે વિડીયો જોઈ શકો છો। જી હા મિત્રો, વિડીયોના અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતની તમામ જે વિડીયો જે છે તમારા સુધી પહોંચાડી રહ્યા છે। કેમ કે આપણે વાત કરવામાં આવે તો હાલમાં જે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, સાગબારા, ડેડિયાપાડા, રાજપીપળા અને આવી વિસ્તારની અંદર ચેતરભાઈ વસાવા સાહેબનું નામ ગુંજે છે। નામ એટલું વધી ગયું છે કે જેમ જેમ ચેતરભાઈ વસાવા જેટલા જેલમાં હતા એટલા વધારે એમનું નામ વધી રહ્યું છે। વાત કરવામાં આવે તો 9મી ઓગસ્ટ નિમિત્તે પણ આખા ગુજરાતની અંદર, એટલે કે આખા ગુજરાતની અંદર એમનું નામ જે ગુંજ્યું હતું। અત્યારે વાત કરવામાં આવે તો થોડાક ટાઈમે છે, થોડાક કલાકમાં જે ચેતરભાઈ વસાવા જે છે બહાર આવવાના શક્યતા પૂરેપૂરી વધી ગઈ છે। જે સરકાર દ્વારા જે વકીલ દલીલો મૂકવામાં આવી હતી એ દલીલો જે પૂર્ણ થઈ ગઈ છે અને જે ગઈકાલથી જ એમનો જે દલીલો ચાલતી હતી, પરંતુ કોઈને બહાર મીડિયા દ્વારા કોઈ પણ પ્રકારની બહાર નથી પાડવામાં આવી। હું શૈલેષ ભીલ તમારા માટે સ્પેશિયલ આપણે વાતચીત કરી છે અને વાતચીત કર્યા પછી જ આપણે જે પણ માહિતી, જે પણ પ્રકારની તમને વિડીયો બનાવીને જણાવી રહ્યો છે એ સાચી જ વિડીયો છે કે ટૂંક સમયમાં 100% ચેતરભાઈ વસાવા આજે જેલની બહાર આવવાના છે અને આવવાના જ છે। હું તમને લખીને આપું મિત્રો કે અગર ચેતરભાઈ વસાવા સાહેબ જેલની બહાર ના આવ્યા તો હું બીજી વખત ચેતરભાઈ વસાવા વિશે કોઈ દિવસ વિડીયો નહીં બનાવું, એ પણ તમને ચેલેન્જ આપું છું। જી હા મિત્રો, જરૂરથી આપણી ચેનલ જોડે ફટાફટ જોડાઈ જજો અને ચેતરભાઈ વસાવા ટૂંક સમયની અંદર બહાર આવી રહ્યા છે। 5-10 મિનિટની અંદર એ પણ વિડીયો તમને લાઈવ દ્રશ્ય બતાવીશું। એના માટે જ કહું છું કે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। જરૂરથી આપણે લાઈવમાં વળીશું અને જરૂરથી નવા વિડીયો તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું। થોડું રિક્વેસ્ટ કે ભાઈ આ ચેનલને એટલી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, એટલી શેર કરવા વિનંતી છે।